સમ નંબર 35. ચાલો Balance sheet પાછું એ પતી ગયું. Okay. The machinery was taken by Babu for 45,000. એટલે આપણે realizationમાં by Babu capital લખીશું અને 45,000 બ્રેકેટમાં machinery. Ashok took over the investments and freehold property was taken by Chetan at 55,000. By Ashok capital realization માં અને investments 42,000 કારણ કે કોઈ value આપી નથી. By Chetan capital 55,000 અને freehold property લખીશું એમાં. Sundry debtors 56,500 and stock 36,500. By બેંકમાં લખીશું આપણે sundry debtors ની amount અને stock ની amount inner column અને આ બધામાં ટિક કરવાનું બોલતી નથી. સોરી અસેટ ને ટિક કરો. જે અસેટ તમે રિયલાઇઝ કરી એ બધાને ટિક કરવાની. creditors were settled at 1,400 less એટલે creditors ની amount છે 45,500. તો પછી આ બાજુ આપણે લખીશું two bank અને creditors ની amount. An office computer not shown in the books of accounts realized at 9,000. એટલે by ના એક મિનિટ રેકોર્ડેડ છે નહીં તો એનું કશું નહીં આવે. અનરેકોર્ડેડ અસેટ રિયલાઇઝ કરી. ના સીધું બાય બેંકમાં જ લખી દઈશું. હા. સોરી By bank માં આવે. હા. અને realizations expenses amounted to rupees 3,000. To bank 3,000 અને bank account માં આપણે લખીશું by realization 3,000. ચલો હવે શું જોવાનું? તારી પતિ નથી ગયો સમો. હા. prepare realization. અરે પણ હવે શું ચેક કરવાનું? અનટિક રહ્યું છે. શું અનટિક છે? machinery. બધું ટિક થઈ ગયું. પણ લોન બાય બાબુ. એ તો લોન અકાઉન્ટ એ બોલ્યો. હા પણ લોન અકાઉન્ટ બોલ્યો તો એને ક્લોઝ કરવો પડશે. કેવી રીતે ક્લોઝ કરવો પડશે? લોન અકાઉન્ટમાં આપણે બાય બેલેન્સ લખ્યો છે એટલે આ બાજુ ટુ બેલેન્સ લખીશું. Bank. ટુ બેંક લખીશું અને અમાઉન્ટ લોનની 30,000 છે અને એને ક્લોઝ કરી દઈશું. ઓકે ચાલો નેક્સ્ટ. 36. Rita and Shobha were partners in a firm, Fancy Garments Exports, sharing profits and losses equally. On 1st April 2025, the balance sheet of the firm was પહેલા આપણે credit side by provisions લખીશું, પછી debit side to sundry assets અને credit માં by sundry liabilities, પછી આપણને provision for doubtful debts આપી છે એટલે આપણે by provisions માં નીચે 6,000 લખીશું. પછી ટુ સન્ડ્રી અસેટ્સમાં સ્ટોક સન્ડ્રી ડેટર્સની વેલ્યુ 66,000 લખીશું. પ્લાન્ટ એન્ડ મશીનરી, લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને કેશ અને બેંકનું બેલેન્સ આપણે એનું અલગ અકાઉન્ટ બનાવીશું અને લોન ટુ શોભા આપણે ટુ બેલેન્સ બીડી લોન અકાઉન્ટ બનાવીને એમાં લખીશું આપણે. પાર્ટનરની લોન ડેબિટમાં હોય કે ક્રેડિટમાં એનો અકાઉન્ટ બનશે જ સેપરેટ. અહીંયા લોન અસેટમાં છે એટલે ટુ બેલેન્સમાં લખાશે. અને બાય સન્ડ્રી લાયબિલિટીઝમાં આપણે સન્ડ્રી ક્રેડિટર્સ લખીશું. પછી લોન બાય રીતે આપણે એનું અલગ અકાઉન્ટ બનાવીશું બાય બેલેન્સ બીડી. જનરલ રિઝર્વ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી કાઢીશું અને પાર્ટનર્સ કેપિટલમાં એ લોકોનું કેપિટલ લખીશું. કયો રેશિયો છે પાર્ટનર્સ કેપિટલનો? પાર્ટનર્સનો ઇક્વલ. ચલો આગળ નેક્સ્ટ. The firm dissolved on the date given above. The following transaction took place. Rita took 25% of stock at discount of 20% settlement offer loan. By Rita માં 25% જે સ્ટોકની વેલ્યુ હશે એ લખશું. Rita took a stock 25% of the stock. તો સ્ટોક કેટલાનો છે? 75,000 નો સ્ટોક છે. એમાંથી એને કેટલો લીધો? 25% એટલે કેટલો આવશે આનો? ડિવાઇડ બાય 4 કરો.
બરાબર, એટલે બાકીનો સ્ટોક કેટલો રહ્યો? હવે શું કર્યું એને? Rita took 25% of the stock at a discount of 20%. આના 20%. એટલે પણ મારે તો નોંધવા નહીં જાય. પણ કાઢવા તો પડશે ને. 3750. બરાબર. In settlement of her loan. હવે અહીંયા તમે લોન અકાઉન્ટ બનાવ્યું છે. કોનું? રીટાનું. હવે રીટાનું લોન એટલે કેટલી છે? રીટાની લોન 25,000 અહીંયા તમે લખ્યા છે. હવે શું કહે છે? Rita took 25% of a stock at a discount of 20% in settlement. અહીંયા શું લખીશું? To realization અને બ્રેકેટમાં સ્ટોક કેટલામાં લીધો એને? 15,000. હવે શું કહે છે? In settlement of her loan. તો બાકીનું ક્યાં ગયું? To realization discount કેટલા? આવું થશે. સમજણ પડી? આમ તમે એવું કીધું કે કોઈ અસેટ અગર કોઈ સેટલમેન્ટ હોય તો બુક્સ ઓફ હા, અકાઉન્ટ પણ આ અસેટ ની લાયબિલિટી આ લોન છે. આ લોન ને સેટલ કરવાની છે. છે લોન તો લાયબિલિટી પણ આ કઈ લાયબિલિટી છે? તે રિયલાઇઝેશન માં નથી લખી. આ પાર્ટનર ની લોન છે, એ લાયબિલિટી નથી. એ આઉટસાઇડ થર્ડ પર્સન લાયબિલિટી નથી. એટલે આ એન્ટ્રી, આ અકાઉન્ટ તો ક્લોઝ નહીં થાય નહીં તો. એટલે આ એન્ટ્રી તો પાસ કરવી જ પડે. અને આ વર્કિંગ પણ કરવું પડે. આનું કામ નથી કેમ નહીં? અહીંયા કેટલા લખાશે? 15 અને પછી તમે 10 લખ્યા. આ લખ્યું તમે લોકોએ? કોણે નહીં લખ્યું? એ લોકોને આવડી જશે? ચલો. Sundry realized rupees 54,000 by bank કરીને sundry debtors એના કોલમમાં લખી લખશું. પછી ટિક કરવાની ડેટર્સ ને. એક કર. હા. પછી sundry creditors were paid at a discount of 10%. To bank કરીને sundry creditors જે વેલ્યુ છે એમાંથી -10%. ટિક કરશું. અને લેન્ડ એન્ડ બિલ્ડિંગ રિયલાઇઝડ રૂપીસ this much. અને બાય બેંકમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં એના કોલમમાં લખશું. ટિક કરશું. Rita took the goodwill of the firm at a value of 30,000. બાય રીટા કરીને ગુડવિલમાં લખશું 30,000. હવે આ ગુડવિલ અસેટમાં રેકોર્ડેડ નથી તો કઈ વાંધો નહીં. અનરેકોર્ડેડ અસેટ એ લઈ જાય છે. પછી an unrecorded asset of rupees 6,900 was given in settlement of unrecorded liability of rupees 6,000 for settlement. નહીં થાય. એન્ડ ક્યાંય એન્ટ્રી નહીં થાય. અસેટની ઓરમાં લાયબિલિટી આપી દીધી. બંને અનરેકોર્ડેડ છે. રેકોર્ડેડ હોય તો પણ નથી થતી, અનરેકોર્ડેડ હોય તો પણ નહીં થાય.
realization expense was rupees 5,250. To bank side realization expense in the column. ઇનરમાં શેના માટે પહેલા ક્રેડિટર હતું અને પછી લોનનું જુદું લખાયું મેં કીધું અરે એક્સપેન્સનું જુદું લખાયું એની જોડે એડ નહીં થાય પછી લોનનું શુભા વોઝ રિસીવ લોન અકાઉન્ટમાં જે એનું જેટલું હતું એને મળી જશે એવું એ અહીંયા ટુ બેલેન્સ લખ્યું હતું તો અહીંયા બાય બેલેન્સ બેંક બેલેન્સ નહીં પછી very good ચલો 37. Arnav, Ragini and Dhruval were partners sharing profits in the ratio 3:1:1. Last year, conflicts arose due to certain issues of disagreement, and on 31st March 2025, अभी तो 36 में प्लांट एंड मशीनरी रहेगी અંકિત થઈ ગયું રહી ગયું हाँ, અચ્છા તો એને ક્યાં લખવાનું અંકિત રહ્યું એને હા બેંકની નીચે લખી દેવાનું બરાબર okay. they decided to dissolve the firm. On that date, the balance sheet was as under. તો પહેલા તો આપણે એ લોકોના capitals લખશું. કેપિટલ અકાઉન્ટમાં બાય બેલેન્સ બ્રોટ ડાઉન, પછી પહેલા પ્રોવિઝન્સ જોશું. બાય પ્રોવિઝન્સ પીએફડીડી આપ્યું છે અને આઈએફઆર આપ્યું છે, તો આપણે એ બે ઇનર કોલમમાં લખશું અને આઉટર કોલમમાં એનું ટોટલ લખશું. પછી બાય સન્ડ્રી લાયબિલિટીઝ ક્રેડિટર્સ ઇનર કોલમ, અર્નબ બ્રધર્સ લોન ઇનર કોલમ, બ્રોકર્સ લોનનું એક અલગ અકાઉન્ટ બનશે બાય બેલેન્સ બ્રોટ ડાઉન, અને આ બધાનું ટોટલ કરીને બહાર લખશું. પછી બેંકની વેલ્યુ આપી છે તો ટુ બેલેન્સ બ્રોટ ડાઉન બેંક અકાઉન્ટમાં. પછી ટુ સન્ડ્રી અસેટ્સ ડેટર્સ ઇનર કોલમ સ્ટોક 1,70,000. ડેટર 170 પછી સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ બિલ્ડિંગ એ બધું જ હશે ઇનર કોલમમાં ટોટલ કરીને આઉટર કોલમમાં. અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ આપણે પાર્ટનર્સ કેપિટલમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું કોઈ રેશિયોમાં. ચલ The assets were realized and the liabilities were paid as under. Arnab agreed to pay his brother's loan. So પછી by A's capital થશે 95,000. Investments realized 20%. Arnav agreed to pay his brother's loan તો ક્યાં લખશો મેં ભૂલમાંથી બાય કરી દઉં પણ હા, liability હા. શું લખાશે 2 A's capital. હા અને અર્નવ બ્રધર્સ લોન પર ટિક Investments realized 20% less. તો આવશે by bank investments inner column માં 20 જે amount છે એનાથી 20% less અને investments પર ટિક મારીશું. પછી creditors were paid at 10% less. તો પછી to bank creditors પર ટિક મારીશું અને એનો 10% less inner column. Building was auctioned for 3,55,000. Auction એટલે realized value થઈ ગયું. હા તો પછી એમાં બાય બેંક અને 3,55,000 ઇનર કોલમમાં બિલ્ડિંગને ટિક મારીશું. પછી કમિશન ઓન ઓપ્શન વોઝ 5,000. સી આમાં બે રીતે તમે આ વસ્તુ કરી શકશો. તમે રિયલાઇઝેશનમાં અહીંયા તમે લખો બાય બેંક, એમાં તમારું શું આવ્યું બિલ્ડિંગ 3 લેસ કમિશન કેટલા છે એટલે અહીંયા તમે લખશો રિયલાઇઝ થયેલા આવી રીતે ઓપ્શન કર્યું એટલે ઓપ્શન કર્યું આટલામાં, પણ જેના થ્રુ ઓપ્શન કરાવ્યું હોય તો એનો કમિશન લેશે ને, તો એને કમિશન લઈ લીધું 5,000 તો તમને કેટલા પૈસા મળ્યા 350. ડેબિટ સાઇડ કરીને ટુ બેંક જનરલી વાંધો નથી આવતો પણ જનરલી એવું ના થાય એમ, જનરલી આવું જ કરતા હોય છે એટલે આન્સર ખોટો નહીં આવશે તમારો.
50% of the stock was taken over by Ragini at market price. અચ્છા હવે પેલા સમમાં તો આ પણ રહી ગયું સોરી આપણે હમણાં કયો સમ કર્યો 25% of the stock. હા તો એ સ્ટોક નું રહી ગયું ને કયો કર્યો એ 36. And the cost access. હા 36 માં આપણે રીટા વાળોનો સ્ટોક કર્યો સ્ટોક કેટલાનો છે 75,000 માંથી 25% એટલે 18750 કર્યું અહીંયા કેટલું કર્યું 56250. તો આ રિયલાઇઝ થઈ ગયો પણ આ અનટિક રહ્યો રિમેનિંગ સ્ટોક અનટિક રહ્યો એટલે મેં કીધું તો વર્કિંગ કરવું જ પડે અને આ પણ જોવાનું આ અનટિક રહ્યું તો આને બાય બેંકમાં નીચે આ સ્ટોક લખવો પડે નથી કીધું બાકીના સ્ટોક માટે मैम ऐसा नहीं है कि 25% of the stock ही खाली रियलाइज हुआ हो. ના અનટિક asset are realized at the book value એવું છે ને અહીંયા તો ખાલી 25% of the stock રીટા લઈ ગઈ તો બાકીના 75 ને શું કર્યું बैंक में. હા એમ 50% of the stock was taken over by Ragini at market price, which हाँ. was 20% less than the book value, हाँ. and the remaining was sold at market price. તો લખો સ્ટોક નું કરો વર્કિંગ સ્ટોક કેટલું છે વર્કિંગ કરવાનું જ તમારું 1,50,000 એમાં શું કર્યું હાફ એટલે 75,000 શું કર્યું 75,000 રાગીણી લઈ જઈ 50% price થી એવી રીતે 20% 20% લેસ આના 20% એટલે 15,000 એટલે કેટલામાં લઈ ગઈ રાગીણી and the remaining was sold at the market price remaining એટલે તો એ શેમાં ગયા બેંકમાં ગયા और 60 માર્કેટ પ્રાઇસ પર ગયો તો માર્કેટ પ્રાઇસ ક્યાં આપી છે? Market price is Ma'am, less market 20% than the book value. એ તો એ તો આની શોધી આની ક્યાં આપી છે માર્કેટ પ્રાઇસ માર્કેટ પ્રાઇસ ઇન જનરલ નો પ્રાઇસ જ છે 20% less. પહેલા 20% ના કરીએ પછી એને હાફ કરીએ તો પછી પણ આ જ થશે હા 6000 આવે છે. 60 થશે હા. તો માર્કેટ પ્રાઇસ એટલે 20% લેસ આ બેંકમાં ગયું પછી मैम हमको पहले से स्टॉक में से पहले 20% माइनस नहीं તો करना. ખબર નથી ને આપણને એ પણ કરી શકો તમે. करे हाँ. હા and the remaining was sold at market price. So by bank 60,000 છે અને by arts capital at 60,000 અને પછી divided stock માં dissolution expenses were 8,000. 3,000 were to be borne by the firm and the balance by Drupal. The expenses were paid by him. 2D's capital 3,000 અને જે બાકી રહ્યા 5,000 એ to bank અને પછી સેન્ટેન્સ વાંચો dissolution expenses were 8,000. 3,000 were to be borne by the firm and the balance by Drupal. The expenses were paid by him. મને સિમ્પલ સેન્ટેન્સ નો મીનિંગ સમજાવો પણ અત્યારે પેમેન્ટ આખું ધ્રુપદે કર્યું. અત્યારે પેમેન્ટ બધું કોણે કર્યું ધ્રુપદે કર્યું તમારો ટોટલ એક્સપેન્સ કેટલો છે 8,000 એમાંથી ધ્રુપદ કેટલો બેર કરે 3,000
બેર કરે 3000, બરાબર. હવે પેજ હું તમને પછી ટેબલ લખાવું છું. આ પતે પછી જર્નલ પર આવીએ ત્યારે કે દ્રુપદે પે કર્યા પૈસા અને દ્રુપદ બેર કરે, બરાબર. આની એન્ટ્રી થશે નહીં. પેડ બાય ધ પાર્ટનર, બોર્ન બાય ધ પાર્ટનર. અને આ ફર્મે બેર કર્યા એટલે આ રિયલાઇઝેશન એક્સપેન્સ ટુ દ્રુપદ આવી એન્ટ્રી થશે. ટુ કેશ ને બદલે ટુ દ્રુપદ. કેટલી? 3000. જ્યારે 5000 નું શું થયું? દ્રુપદે જ પૈસા આપ્યા અને દ્રુપદે જ બેર કરવાના છે, તો એની બુક્સમાં એન્ટ્રી થશે નહીં. હું તમને ટેબલ પછી લખાવીશ જર્નલ એન્ટ્રી પર આવીએ એટલે. એટલે 3000 રિયલાઇઝેશનમાં 2D કરીને લખાવું. હા, ફોર્મે આપે તો ફોર્મે નથી આપ્યા, દ્રુપદે આપ્યા. બધા પૈસા કોણે આપ્યા? ફોર્મ આપે તો ટુ બેંક લખાય. તો 5000 કઈ નહીં. 5000 અત્યારે કઈ નહીં, અત્યારે કઈ નહીં આવે. मैम जब हम बैलेंस करेंगे हम पार्टनर्स कैपिटल अकाउंट का तो उस साइड में बाद में तो टू बैंक ही आ जाएगा फिर. તો દ્રુપદ લખીશું ને આપણે. બીજી ઇફેક્ટ તો બધાની કરવાની ને. हाँ तो फिर वो उसी टाइम पे ही हो रहा है ये सब, तो फिर उसने पहले फॉर्म ने क्यों नहीं दिया मतलब इसमें अभी द्रुपद ने पूरा बेयर किया तो फॉर्म को वैसे भी उसी टाइम पे बाद में तो देना ही है बैंक હા, તો ફોર્મ દ્રુપદ બધું મેનેજ કરતો હોય. ફોર્મ અત્યારે નહોતી તો દ્રુપદ એના ખિસ્સામાંથી આપી દે, પછી ફોર્મ જોડે લઈ લે, એનો કેપિટલ ક્રેડિટ થઈ ગયો. તો આમાં પહેલા એવી એન્ટ્રી આવશે ને એક જ એન્ટ્રી આવશે, ખાલી એક જ એન્ટ્રી આવશે. 3000 ની જ એન્ટ્રી આવશે, 5000 ની એન્ટ્રી નહીં આવે. બોર્ન બાય ધ પાર્ટનર, પેડ બાય ધ પાર્ટનર. પાર્ટનર આપે છે ને પાર્ટનરે બેર કરવાના છે, તો કેમ ફોર્મ આવે વચ્ચે? ફોર એક્ઝામ્પલ અગર બેંકે પે કર્યા હોય તો બધું કરાય છે. પછી જોવાનું કોઈ અસેટ એન્ટિટી નથી. હા, અસેટ એન્ટિટી છે. હા, ડેટર રહી છે હા, તો એનું થઈ જશે બાય બેંક ડેટર્સ, એની 1,70,000 અને જે ઉપર લોન બી રહી છે એ લોન એકાઉન્ટ આપણે ક્લોઝ કરીશું ને પછી બાય બેંક બેલેન્સ. સારું, ચલો નેક્સ્ટ. Raina and Meena were partners in a firm which they dissolved on 31st March 2025. On this, the balance sheet of the firm, apart from realizable assets and outside liabilities, showed the following. સૌથી પહેલાં તો બાય બેલેન્સ બીડી અને ટુ બેલેન્સ બીડી, અને પછી જનરલ રિઝર્વ આપેલું છે ના. આમાં રિયલાઇઝેશન અકાઉન્ટમાં કોઈ અસેટ છે પછી લાયબિલિટીઝ નથી આપેલું, તો ડાયરેક્ટ જનરલ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે ક્રેડિટ સાઇડ કેપિટલ અકાઉન્ટમાં, અને રાઇનર્સ લોન અકાઉન્ટ બધી ફોર્મ રાઇનરનું લોન અકાઉન્ટ કરશે. અહીંયા શું બનાવવાનું કીધું છે? ખાલી તમને ખાલી કેપિટલ બનાવવાના છે. ચલો પાર્ટનર્સ કેપિટલ બનાવો, સમજો. ચલો
સ્ટાર્ટ કરો. કયો રેશિયો આપ્યો છે પાર્ટનરનો? Yes, આપ્યો નથી. આપ્યો નથી એટલે ઇક્વલ. P&L અકાઉન્ટ કઈ સાઈડ લખાશે? મીનાનું કેપિટલ ડેબિટ છે. હું રાહ જોઉં છું કોણ કે મને, અને કોણ અહીંયાથી કોપી કરે. હવે P&L નું કયું બેલેન્સ એટલે કઈ સાઈડ લખાશે? ડેબિટ સાઈડ લખવાનું. ડેબિટ સાઈડ છે તો ડેબિટ સાઈડ લખાય. તો બુક પતવાની. જનરલ રિઝર્વ ચલો હવે આટલું કર્યું. હા, હવે શું કે છે? રેનાઝ લોન. અહીંયા નથી કીધું પણ બનાવો રેનાની લોન તો આવડશે. હવે શું કહે છે? રેનાઝ લોન વોઝ રીપેડ બાય ધ ફર્મ અલોંગ વિથ ઇન્ટરેસ્ટ ઓફ 500. એટલે રેનાને કેટલા પૈસા આપ્યા? 15,500 આપ્યા. અહીંયા ટુ બેંક લખીશું 15,500. તો અહીંયા તમારે 500 પહેલા તો લખવા પડશે. હા, આપણે લોન અકાઉન્ટ પણ ભણી ગયા. એમાં લખીએ છે શું લખીએ છે? બાય ઇન્ટરેસ્ટ એટલે અહીંયા બાય રિવેલ્યુએશન અને અહીંયા ઇન્ટરેસ્ટ. આ સર રિયલાઇઝેશન. और मैम इस साइड वो बैलेंस करने के लिए बैंक अकाउंट में ट्रांसफर करेंगे ना कैपिटल अकाउंट में. હજુ તો વાત છે ને, બીજું કરવાનું છે નીચેની એડજસ્ટમેન્ટ. હા, ચલો પછી શું આપ્યું? Resolution expenses of 1,000 were paid by the firm on behalf of Rena. હા, કોણે પે કર્યો? ફર્મ પે કરે એટલે શું થાય? જર્નલ એન્ટ્રી. ફર્મ પે પે ખાલી ફર્મ પે કરે એટલે ટુ બેંક લખાય. ફર્મ પે કરે એટલે ટુ બેંક લખાય. હવે શું છે સેન્ટેન્સ? ફરી વાંચો. Resolution expenses of 1,000 were paid by the firm on behalf of Rena. behalf of રેના. રેનાના બધી આપ્યો એટલે રેનાનું કેપિટલ ડેબિટ થશે. ફર્મને બેર નથી કરવાનો રિયલાઇઝેશન એક્સપેન્સ. કોણ બેર કરે છે? રેના. પણ અત્યારે પૈસા રેનાને નથી આપ્યા. કોણે આપ્યા? ફર્મે આપ્યા. એન્ટ્રી લખજો ત્યાં તમારી TS માં કે ગમે ત્યાં એન્ટ્રી. જર્નલ એન્ટ્રી નહીં લખશો તો નહીં ફાવશે. રેનાનો કેપિટલ શું થયો? ડેબિટ. એટલે અહીંયા શું લખાશે? ટુ બેંક. અને કેટલા છે? 1,000. ગમે તે લખાય, કેશ કે બેંક, તમે ગમે તે લખી શકો. ચલો પછી
Unrecorded asset were taken over by Meena. When any partner takes over the asset, his capital is Debited. debited. So by realization, two માં લખાય. આજ તો True realization. કેટલા? 2000. મીનામાં. મીનામાં. હા. ચાલો પછી હા, when any partner pays off the liability, his capital is credited. એટલે કઈ સાઈડ લખાશે? ક્રેડિટ સાઈડ. બાય રિયલાઇઝેશન બ્રેકેટમાં તમારે અનરેકોર્ડેડ લાયબિલિટી લખવું હોય તો લખો. કેટલા? 3000. ચલો પછી Realization નો loss છે. ટુ રિયલાઇઝેશન અને લોસ. હવે બનાવો. asset to તૈયાર છે 2 bank 10,500. and buy bank 53,500. ઠંડી લાગે છે. ચલો ડન. હવે છે ને